બોટાદ જિલ્લામાં પ્રથમ વખત ટ્રિપલ તલાકને લઈને ફરિયાદ નોંધાવા પામી છે। રાણપુર ખાતે રહેતા 50 વર્ષીય મુમતાજબેન દ્વારા તેમના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। 30 વર્ષના લગ્ન જીવન દરમિયાન છેલ્લા ઘણા સમયથી પતિ પત્ની વચ્ચે નાની મોટી તકરાર થતી હતી। વારંવાર થતી તકરારને લઈને મુમતાજબેનના પતિ શરીફભાઈ ગાંજા દ્વારા 3 વખત તલાક કહીને તલાક જાહેર કર્યો હતો। આથી રાણપુર પોલીસ સ્ટેશન ખાતે મુમતાજબેન દ્વારા તેમના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। રાણપુર પોલીસ દ્વારા મુમતાજબેનની ફરિયાદના આધારે મુસ્લિમ અધિનિયમ હેઠળ કલમ 498, 3, 323, 504, 506, 2 મુસ્લિમ અધિનિયમ 2018 કલમ 3, 4 મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। મુમતાજબેનની ફરિયાદના પગલે આરોપીની પોલીસે શોધખોળ શરૂ કરી છે। રાણપુર પોલીસ સ્ટેશનમાં જે 50 વર્ષની ઉંમરના જે મહિલા છે તેમના દ્વારા તેમના પતિ શરીફભાઈ અબ્દુલભાઈ ગાંજા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। તેમાં તેમના પતિ છે તેઓ તેમને થોડા વર્ષોથી માનસિક રીતે હેરાન કરતા હોય અને તેમની સાથે ન બનતું હોય તે બાબતે તેમને છૂટાછેડા મૌખિક રીતે આપી દીધેલ છે। તે અંગેની ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે। તેમાં મુસ્લિમ સ્ત્રીઓના લગ્ન હક્કોના સંરક્ષણ અધિનિયમ હેઠળની કલમ 3-4 મુજબ તથા આઈપીસીની અન્ય કલમો હેઠળ છે ત્યાં ગુનો દાખલ થયો છે। તેમનું 30 વર્ષનું લગભગ નગ્ન જીવન છે અને તે અંગે આ ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે।